થરાદ તાલુકા ઓજણા પટેલ કેળવણી મંડળ થરાદ એવા લોકકર્મી સ્વર્ગસ્થ શ્રી જગતા બાપા મૂર્તિના અનાવરણ અને સમૃદ્ધિગ્રથ વિમોચન કાર્યક્રમે એક પવિત્ર પ્રસંગ રાખ્યો. ખર્ચે દીધે ખોટી જશે હિસાબ એવા સા કરવા, અરે પછી શું થાશે મારું ઉસાટ એવા સા ધરવા. બંધુ તારા દિલમાં રત્નતના સમુદ્ર સાથ ભર્યા, ખોબે ખોબે દેતો જા તોને પ્રભુએ હાથ કર્યા. તો લગભગ મારા સાહિત્યકારના કહેવા પ્રમાણે જે સ્વર્ગસ્થ જે અત્યારે એમના વટવૃક્ષ નીચે આપણે બેઠા, જેણે તન મન ધનથી તપસ્યા કરી અને જે તપસ્યાના બીજ વાયણ એનું ફળ આજે આપણી નજર સમક્ષ જોવા મળે. અને જગતારામ બાપા તો લગભગ આપણા થરાદ વાવના લોખંડી પુરુષ કહેવાતા. જેમ ગાંધી બાપુમાં 11 મહાવ્રત હતા, અસત્ય અહિંસા ચોરી ન કરવી, વણજોઈ તો નવ સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોરડે ન અભડાવવું, અભય સ્વદેશી સ્વાદ તજવા, સર્વ ધર્મ સરખા ગણવા, એવી રીતે 11 મહાવ્રત દ્રઢપણે નર્મ આચરવા. જે 11 બાપુના મહાવ્રત હતા એ લગભગ જગતારામ બાપુનામાં પણ હતા. અને એ જગતારામ બાપાએ જે એમની સેવા સાધના અને જે તપસ્યા કેવળ આજના સમાજ માટે નહીં પણ માનવ માત્ર માટે જે કર્યું તે ખરેખર કોઈ દિવસ ભૂલાય એમ નથી. લગભગ એમના તમામ સેવાકીય પ્રવૃત્તિઓ આપણા નજર સમક્ષ જોઈ. એ વખત તો વહી ગયો પણ લગભગ એમને આપણેથી ભૂલાતા નથી. તો સજ્જનો, એમની ત્યાગ તપસ્યા સેવાથી આજે આપણે એમની પ્રેરણા લેવાની કે એક વિભૂતિ આ જગત પર આવ્યો અને કેવું પરાક્રમી કામ કર્યું. તો એ પણ એમનું જીવનચર્યા આપણા જીવનમાં ઉતારવી, આપણે પણ કોઈકના ઉપયોગી થવું, કોઈના આધાર બનવું, કોઈનો ટેકો આપવો, એ જગતારામ બાપાના જીવનમાંથી આપણને જોવા મળે, જાણવા મળે. તો ખૂબ આનંદ ઉલ્લાસ સાથે એ પ્રભુ દિવ્ય આત્માને જે લોકમાં હોય તેમને પરમ શાંતિ પરમ ગતિ આપે એ હું ગુરુ મહારાજને પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરું. જય હિન્દ.